જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઈસરા નજીક ધુનેશ્વર નાગ દેવતાનો પારંપરિક મેળો દર વર્ષે યોજાય છે। ત્યારે આ વર્ષે પણ ધૂળેટીના પાવન પર્વના દિવસે મેળો યોજાયો હતો, જેમાં નજીકના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના નવા ઘઉંની ઉપજની શરૂઆત અહીંયાથી કરે છે અને ધુનેશ્વર દાદાને ઘઉંની ઘૂઘરી, ગોળ અને ઘીનો પ્રસાદ ધરાવવામાં આવે છે। ધુનેશ્વર મિત્ર મંડળ દ્વારા આવનાર તમામ લોકોને નિઃશુલ્ક ચા, પાણી, બૂંદી, ગાંઠિયાનો પ્રસાદ અવિરત ચાલુ રાખવામાં આવે છે। જો કે આજના સમયમાં અશ્વ દોડ ઓછી જોવા મળે છે, પરંતુ આજે ઈસરા મુકામે મેળામાં ઘણા જ અશ્વોની હરીફાઈ યોજાઈ હતી અને તેમાં અંદાજિત 50થી પણ વધુ ઘોડાની હરીફાઈઓ થતી જોવા મળી હતી। જોકે આ વર્ષે પણ ધુનેશ્વર દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા હતા અને ઘોડાઓ તથા અન્ય પશુઓ પણ દર્શનાર્થે આવ્યા હતા। જૂની માન્યતા અનુસાર જે પણ લોકો પોતાની ધુનેશ્વર દાદા પાસે માંગણી કરે છે તેના કામો, માનતાઓ પૂરી થાય છે। સાથે જ નજીકના ગામોના તમામ કલાકારોના માધ્યમથી કાનગોપીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો દ્વારા દિલ ખોલીને ભેટ આપવામાં આવી હતી। તમામ રાશિ ત્યાં મંદિરના સત્કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે। જય ધુણેશ્વર બાપા। આજે ધૂળેટીના દિવ્ય પર્વ ઉપર કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર ધામની અંદર દિવ્ય ભવ્ય મેળાનું આયોજન આપોઆપ થાય છે। અનાદિકાળથી આ મેળો આપોઆપ રીતે બધા લોકો ભેગા થાય છે। આવો દિવ્ય મેળો દિવસે દિવસે આની જનસંખ્યા વધતી જાય છે। આ ધુણેશ્વર બાપાનું જે ધામ છે એ ચમત્કારિક ધામ છે। એ ધામની અંદર અનેક ચમત્કારો પણ થયેલા છે અને આ મણિધર નાગ છે, હાલ સુધી આ જગ્યાની અંદર કોઈપણ રીતે કોઈપણ પ્રકારની પેશકદમી કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય કાંઈ પણ થઈ શકતું નથી। આવું આ દિવ્ય ધામ છે। દિવસે દિવસે આ ધામનો વિકાસ દિવસે દિવસે થતો રહે છે। અમારી એક પરિકલ્પના છે કે એક દિવ્ય મંદિર બનાવવાનું અમારું એક ભવ્ય અમારું જે સપનું છે સાકાર કરવા દરેક જનતાને અમારે વિનંતી છે। જય ધુણેશ્વર બાપા। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।